એટલે હવે આજે મેં પ્રસંગમાં શું થયું કે 16 તારીખે આપણે અમદાવાદમાં જે વાત કરવાની હતી, હવે ત્યાં સભામાં સંતોને આપણે પ્રાયોરિટી આપવી પડે, સંતોને ટાઈમ પણ બધું આપવો પડે. મેં જે પોઈન્ટ લખી રાખ્યા હતા થોડી વાતો કરવાના, એ પછી એકાદ જ પોઈન્ટ ટચ થયો અને મારો ટાઈમ થઈ ગયો. એટલે આજે હું સભામાં લઉં છું, કારણ કે બધી અદ્ભુત વાતો છે. તમને બધાને આનંદ થાય, એવી છે ને એ પ્રમાણે આપણે લેશું. બરોબર? હા. તમારામાંથી સભામાં જે આવ્યા હતા એમને જે વાત સાંભળી હશે, કદાચ એ જે વાત બધા કરેલી એ હું બહુ ડિટેલમાં નહીં લઉં, પણ બાકીની વાતો છે તે લઈશ. સભામાં જે આપણે વાત કરેલી ને એ વાત આમ તો લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું એટલે બધાને ખ્યાલ હશે. નહીં હોય તો મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે, એ ફરીવાર બધાને શેર કરી દઈશું ઈમેલ કરીને, તો આપ કન્ટિન્યુઅસ એને કરી શકશો. એટલે હું એકચ્યુઅલી ઇનફેક્ટ તમે કીધું હું એ જ સવારે વિચાર કરતો હતો, મેં કે તમને આપ પૂછો મને, સપોઝ નોર્મલી તમે પૂછો કે આજે શું લેવું છે, ત્યારે હું તમને એ જ વાત કહેવાનો હતો કે સભામાં જે તમે ના ખતમ થઈ ગયા એ કન્ટિન્યુ કરો. સાચી વાત છે. હવે અમે લોકો જયારે અમેરિકા ટૂરમાં હતા ને ત્યારે બધા લોંગ ડિસ્ટન્સ ના જે ટ્રાવેલ્સ અમારા હતા બાય કાર, દાખલા તરીકે ફિલાડેલ્ફિયા થી વિનોદભાઈ આવતા, તો હવે અમે બી ફિલાડેલ્ફિયા ગયા તો રામભાઈ ના ઘર થી ફિલાડેલ્ફિયા જવું એટલે કેટલા માઇલ થાય, કેટલો ટાઈમ થાય. પણ મામાને તો પછી સમય તો બિલકુલ 1 મિનિટ પણ એ બરબાદ થવા દે નહીં. એટલે એવી બધી જગ્યાએ મામા એક જ કીર્તન મને કહેતા કે સહેજાનંદ સિંધુ એ કીર્તન જે છે તે ગાઓ અને એના ઉપર જે વાત કરવાની આવે તે વાત કરો. એટલે મેં 16 તારીખના હવે સહેજાનંદ સિંધુ આખું તો લેવું હોય તો એક શિબિર લેવી પડે. 1 દિવસનો પ્રોગ્રામ આપણે લઈએ ને તો બહુ મજા આવે. પણ ભાઈની સ્થિતિ શું હતી, ભાઈ કોણ હતા એ સમજાવવા માટે, અને એવું છે કે આપણે આપણા નામે કઈ કહીએ ને તો કોઈ બધાને ફાવે નહીં, અને એવું છે બાપાશ્રીના નામે કહીએ ને તો ઘણાને ફાવે એવું નહીં. પણ શ્રીજી મહારાજના નામે શ્રીજી મહારાજ જે કહ્યું હોય એ રેફરન્સથી કે એ વખતના પરમહંસોના રેફરન્સથી આપણે કહીએ તો એ સૌને સુપાચ્ય થાય અને સૌને એક્સેપ્ટેબલ થાય. એટલે આ જે સહેજાનંદ સિંધુ કીર્તન છે એમાં નિષ્કુલાન સ્વામી અદ્ભુત વાતો કરી છે, અને એના છેલ્લા પદમાં મુક્તોની સ્થિતિ વિશે અને એને કેમ સમજવા, કેમ ઓળખવા, અને એમનો જન્મ અને એમનું અંતર્ધ્યાન થવું એ વિશે બહુ સરસ એમને વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાને વરતાલના વચનામૃતમાં એમ કીધું છે કે આ જીવને ભરતખંડને વિશે જયારે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના સાધુ અથવા ભગવાનના અવતાર એ પૃથ્વી પર જરૂર વિચરતા હોય એમ મહારાજે કીધું. જરૂર, એવું નહીં કે અમુક ટાઈમે એ મુક્ત વગર કે એ ભગવાનના સાધુ કે અવતાર વગર 1 દિવસ પણ ખાલી જાય, એવું મહારાજે કીધું છે. બાપાશ્રીને પૂછેલું કે આ સાધુ ને ભગવાનના અવતાર ને શું સમજવું, તો બાપાશ્રી એમ કીધું મહારાજના મળેલા સંતો હતા એમાંના હોય કે એમના મળેલા હોય કે જેમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય સારો હોય એમને આપણે સાધુ લેવા. અને ભગવાનના અવતાર કોણ, તો શ્રીજી મહારાજના સંકલ્પ રૂપ જે અવતાર હોય, સંકલ્પ અવતાર આપણે કહીએ ને, સંકલ્પ મૂર્તિ, એ ભગવાનના અવતાર સમજવા એમ બાપાશ્રીએ કીધું. હવે સ્વામીએ આ કીર્તનની અંદર એમ કીધું કે હવે ભગવાનના ભક્તો હોય, આપણે બધા
જનરલી કઈ જે સાધુ હોય કે અવતાર હોય કઈ એના કપડા કે એનો વેશ કે એમાં કઈ ફેરફાર હોતો નથી. સત્સંગી જેવા સત્સંગી જ હોય. તો એમાં સ્વામી કે હિમ કરાને રે લુણ બહુ લેખતા રે જોતા દિશે જુજવી તે હની જાત જોતા દિશે જુજવી તે હની જા ઉત્તમ મધ્યમ રે એથી અડગું નહીં રે પોત એક પાડી ભિન્ન ભિન્ન બાસજા નંદ સિંધુ રે સખી જો સબર ભર્યો રે એક રસ અખંડ ને અવિનાશ એક રસ અખંડ ને અવિનાશ અંતરની આંખે રે જોશે તે જાણશે આવે ન જાય જેમ આકાશ આવે ન જાય જેમ આકાશ આમાં સ્વામીએ કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે. નાનો બાળકો એ પણ સમજી જાય કે મહારાજ અને મહારાજના મુક્તો તે તો સદાય છે ને છે એનું એ આવતા નથી અને જાતા નથી. હાવ એનું એક્ઝામ્પલ આપ્યું. આવે ને જાય જેમ આકાશ. હવે આકાશ છે, કેન યુ ઇમેજિન કે આકાશ ગયો અને આકાશ આવ્યો? ઇટ ઇઝ ઓલવેઝ ધેર અંડર એની સર્કમસ્ટન્સીસ. બ્લિઝર્ડ થાય તો ભલે ને વરસાદ પડે તો ભલે ને ફાયર થાય તો ભલે, આકાશ ઇઝ ઓલવેઝ ધેર. એક ઈ દ્રષ્ટાંત આપ્યું. અને બીજું દ્રષ્ટાંત સ્વામીએ એમ આપ્યું કે હિમ કરાને રે લૂણ બહુ લેખતા. મહારાજના સંકલ્પ સ્વરૂપ મુક્તો હોય. હવે કયા સંકલ્પ સ્વરૂપ મુક્તો કોને કહેવા? તો આપણી વાતોમાં આવે છે કે બાપા શ્રી સરસપુર પધાર્યા હતા અને સંતો ઈશ્વરચંદ્ર સ્વામી, વૃંદાવન સ્વામી અને બધી આપણે મુક્ત મંડળ સંતો બધા મોટા મોટા સંતો બધા બેઠા હતા. ત્યારે બાપાએ કીધું કે સંતો, તમે બધા શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ છો એ વાત તમને મનાય છે? ત્યારે ઈશ્વરચંદ્ર સ્વામી કે હા બાપા, તમે કયો છો તો મનાય છે. બસ he knows. હવે એટલે એક તો આ સંકલ્પ સ્વરૂપ એવા સંતો હોય ત્યારે એ વખતે સરસપુરમાં ને અમદાવાદમાં ને બીજે ઘણા સંતો હશે, ઘણા હશે. પણ હવે જે ન જાણતો હોય એને ખબર ના પડે કે આ સંકલ્પ સ્વરૂપ છે એ મહિલા છે કે સાદા છે. એને સ્વામીએ હિમ કરા અને એટલે કે ઓલા આકાશમાંથી સ્નો, એક તો સ્નો આવે અને બીજું જે ઓલા સ્ટોન જેવા પડે ને, આઈ ડોન્ટ રિકલેક્ટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ઇટ. તો એ હિમ કરા. એ હિમ કરા અને આપણું વડાગરું મીઠું આવે, એ બે દેખાવમાં તો સરખા લાગે. પણ સ્વામી કે જોતા દિશે જુજવી જેની જાત. એને જો ધ્યાનથી જો જુએ ને અને તો એને ખ્યાલ આવી જાય કે આ શ્રીજી મહારાજના સંકલ્પ રૂપી છે
અને આ સારી સ્થિતિના પરમ એકાંતિ કે અનાદિ એવા આ મુક્ત છે એમ ખ્યાલ આવે તો મને મહારાજની દયાથી આ જીવનમાં મોટા મોટા સંતો બાપાશ્રીના વખતના ઈશ્વરચંદ્ર સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, પુરાણી કેશવપ્રિયદાસજી, પુરાણી ધર્મ કિશોરદાસજી, સદગુરુ શ્વેત વૈકુંઠદાસજી, સદગુરુ ભગવત સ્વરૂપદાસજી, સદગુરુ દેવજીવનદાસજી, એ બધા સંતો મળેલા. અને આ તરફ ચતુર બાપા, મનસુખ બાપા, સોમચંદ બાપા, નારાયણ મામા, પુરા બાપા, કેસરા બાપા, કાનજી બાપા, એ બધા ના પણ દર્શન થયેલા અને એમને બહુ નજીકથી જોયેલા, જાણેલા. તો એમની વાત એક જુદી છે. આ બધા શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા અને એમણે જે કાર્યો કર્યા એ આપણે જયારે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવું કાર્ય તો મહારાજ જ કરી શકે. જેના દ્વારા મહારાજ કરે એ જ આ કામ કરે, બીજો કોઈ કરી શકે નહીં. હમણાં એક વાત વાંચતો હતો તો કારિયાણીમાં શ્રીજી મહારાજ રોકાયેલા અને તળાવનું કામ કરાવતા હતા. કારિયાણીમાં એક કૂવો છે, એના ઉપર 13 કોષ ચાલતા હતા. તો ધ વેરી બિગ વેલ, એના આમ સામાન્ય રીતે કૂવા ઉપર 1 કોષ ચાલતો હોય. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ કોષ. જે નાના છોકરા ન સમજતા હોય તો એની માં સમજાવે. એ કૂવામાંથી પાણી કાઢે ને અને ખેતરમાં એ પાણી પાય, તે એ ભરીને કાઢે તેમાં 1 નહીં પણ 13 કોષ પાણી કાઢે છતાં એ કૂવો ખાલી થાય નહીં, એવો મોટો કૂવો હતો. અને કરાચીમાં રામભાઈના બગીચે જે કૂવો હતો એ એવડો મોટો હતો, જબરજસ્ત કૂવો હતો. તો મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે સુરા ખાચર, આ કૂવામાં જો આપણે રાઈ ભરી હોય તો એ રાઈના કેટલા દાણા આ કૂવામાં ભરાય? અરે મહારાજ, 1 વાટકામાં રાઈ ભરી હોય એ ગણી ન શકાય, ખાડીમાં ભરી હોય એ ગણી ન શકાય. આ કૂવો ભરીને રાઈ હોય તો હવે એની ગણતરી કેમ થાય? ઇમ્પોસિબલ. વી કેનોટ કાઉન્ટ ઇટ. મહારાજ કે સુરા ખાચર, અમે આવ્યા છીએ કે અમારે આટલા જીવનું કલ્યાણ કરવું છે. આ કૂવામાં રાઈ ભરાય ને એટલા જીવનું કલ્યાણ કરવું છે. તો સુરો ખાચર વિચારમાં પડી ગયા કે આ કઈ ગણતરી આપણા મગજમાં ઉતરે નહીં. ત્યારે મેં એમ વિચાર કર્યો કે જયારે મામા ડેટોના બીચ પર આવ્યા હતા અને મામાએ કીધું કે ચાલો આપણે બધા પાણીમાં પગ બોડીને ઉભા રહ્યો ને સોમચંદ બાપા તો આપણી સાથે છે, તો આપણે સંકલ્પ કરીએ. હે મહારાજ, આ સમુદ્રમાં જેટલા જીવ હોય બધાનું તમે કલ્યાણ કરજો. એટલે જેમ સુરા ખાચર વિચાર થયો તો મને વિચાર થયો. મેં કીધું મારા બાપ, આવે તો કઈ ગણતરી થોડી થાય, કેટલા જીવ. મામા તો અંતર્યામી. તરત જ એને મને કીધું, મને કે તમે શું કામ સંકલ્પ કરો છો? કલ્યાણ તો મહારાજને કરવું છે ને, આપણે તો ખાલી યાદ જ કરવાનું છે અને મહારાજને ખાલી કહેવાનું જ છે. એ કહીને આપણે જસ કાઢવાનું છે, બાકી કામ તો મહારાજને જ કરવાનું છે. તો અને શાસ્ત્રમાં કહ્યું છે કલ્યાણ મહારાજ જ કરી શકે, કલ્યાણ બીજો કોઈ ન કરી શકે. નિયંતા, સુખદાતા અને મોક્ષદાતા એ મહારાજ જ. તો આ જે મુક્તોના જે મેં તમને નામ લીધા, જેના મેં દર્શન કરેલા અને બીજા ઘણા હતા, બધાના નામ મને યાદ નથી આવતા, બટ યુ અન્ડરસ્ટેન્ડ, એ જે બધા મુક્તો હતા એના દ્વારા મહારાજ કામ કરતા હતા. એક દ્રષ્ટાંત બીજું, આ દ્રષ્ટાંત ત્યાં નહોતો આપી શક્યો કથામાં. એક દ્રષ્ટાંત આપેલું કે સોમચંદ બાપાને સિકંદરાબાદ જવું હતું, મુંબઈ આવ્યા હતા અને હું સાથે હતો અને અમે ડેક્કન ક્વીન થી પુના સુધી ગયા અને ત્યાં પછી ગાડી બદલીને સિકંદરાબાદની ગાડી પકડવાની હતી. તો જયારે અમે પશ્ચિમ ઘાટ ઉપરથી ટ્રેન જતી હતી અને વરસાદના દિવસ હતા,
વરસાદ પડતો હતો, ચારે બાજુ લીલાછમ પશ્ચિમ ઘાટના ડુંગરો અને એના ઉપર જે પાણી પડે અને એમાંથી જે ધોધ બધા પડતા હતા ને, સો બ્યુટીફુલ. અને સોમચંદ બાપાનું તો મામા જેવું હતું કે મામા ગાડીમાં બેસે તો એ જાનમાં ઉતરી જાય. એમ સોમચંદ બાપા પર જ્યાં બેઠા હોય, એક મિનિટ ફોન આવ્યો, હા ઉતરી ગયા હતા. તો વળી મેં એમને જરા એમનો ગોઠણ હલાવી અને જગાડ્યા. મેં કીધું કે બાપા તમે જુઓ જરા બારે, આ સિનરી જુઓ, જોવા જેવી છે. કેવું સીન છે, કેટલો વરસાદ પડે છે, કેવી લીલોતરી છે, કેવા ધોધ પડે છે. સોમચંદ બાપા મને વાયદા, મને કે એ સિનરીની બ્યુટીનો વિચાર કરવા કરતા આપણે એમ સંકલ્પ કરવો કે એ મારા સિનરી જોવી. સિનરી જોવાની ના નથી, પણ એ સિનરી જાણે મહારાજ જુએ છે, મહારાજને આપણે પ્રાર્થના કરવાની, એ મહારાજ જેટલા ઉપર મારી દ્રષ્ટિ પડે એ બધાનો મોક્ષ કરજો. હવે એ કઈની ગણતરી થાય? પશ્ચિમ ઘાટના જંગલો ને એના ઝાડ આપણે જોતા હોય એને કઈ ગણતરી થાય? પણ એ ડેટોના બીજ જેવું. અને નાનો દાખલો દઉં તો અમારા મનસુખ બાપા, એક વખત મનસુખ બાપા સાથે મલાડમાં અમે કોઈ હરિભગત ત્યાં ગયા હતા. પાછળ શું છે? તો કે પાછળ ભાઈ કે પાછળ તો કબ્રસ્તાન છે. તો કે હા, એક લોટો પાણીનો ભરી આવો. પાણીનો લોટો ભર્યો, કબ્રસ્તાનમાં જઈને જે મેંડા છાંટવા, એ કે જાઓ ધામમાં, જાઓ ધામમાં, જાઓ ધામમાં. હવે કબ્રસ્તાન વાળાને નસીબ ખુલી ગયા ને. આ મનસુખ બાપા કરી શકે, કારણ કે શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. રસ્તે હાયલા જતા હોય અને મહારાજની મસ્તીમાં જ હોય. હવે એ મસ્તી ક્યારે ફૂટે એ તો ઓચિંતાનું જ થાય. ભર બજારમાં, મુંબઈની ભુલેશ્વરની બજારમાં એને જો મૂડ આવી જાય તો એ તો હાથ ઊંચા કરી અને છોગાદારી મારો બાપ જોઈને જીવું છું, છોગાદારી મારો બાપ જોઈને જીવું છું, એમ કરતા ગાવા માંડે. સ્વાભાવિક છે કે આવી રીતે આવી ભર બજારમાં અને કોઈ આવા માથે સરસ મજાની કાઠિયાવાડી પાઘડી, 56 ઇંચનો રંગીન ઢગલો, ધોતિયા વાળા વૃદ્ધ પુરુષ ભર સભામાં, ભર બજારમાં ગાય તો બધાનું ધ્યાન ખેંચાય. પણ જેનું ધ્યાન ખેંચાય તો મનસુખ બાપા કહે કે એ બધાનો મોક્ષ થાય છે. મને કીધું સમજ. મેં કીધું આપણે બજારમાં શું કામ ગાઓ છો? કે તને ન ખબર પડે કે આ બધા જુએ ને, જેની મારા પર દ્રષ્ટિ પડે એનો મહારાજ મોક્ષ કરે. આ હિમકરા અને લૂણમાં આ ફરક છે. આટલે સ્વામીએ કીધું કે જોતા દિવસે જુજવી એની જાત. અને એવું નથી કે આ જે સંકલ્પ સ્વરૂપો આપણે જોયા એ જયારે બિરાજતા હતા ત્યારે જ આવી રીતે કરતા હતા. ઈશ્વરચંદ્ર સ્વામી બી મનસુખ બાપાને મોકલેલા અમદાવાદમાં આશ્રમ રોડ જ્યારેનું કામ થવાનું એ વખતે જંગલ જેવું હતું. પણ એ રોડ કાઢવાનો હતો તો એ બધા ઝાડ કાપવાના હતા. તો કોન્ટ્રાક્ટર મૂંઝાતો હતો કે આટલા બધા ઝાડ કાપવા હિંસા થશે. અને સ્વામી એ વખતે ત્યાં વાડ જ, સ્વામીની તબિયત નરમ હતી, સ્વામી વાડ જ રહેતા. સ્વામી પાસે આવીને વાડ જ આવીને કીધું કે સ્વામી આવી રીતે અમને કામ મળ્યું છે અને ઝાડ બધા કાપવાના છે ને હું શું કરું? સ્વામી કે મૂંઝાવ છો શું કામ? આ મનસુખ બાપા બેઠા છે, એમને તેડી જાઓ અને એ બધા ઝાડ એમને દેખાડશે, બધા એને વર્તમાન ધરાવશે, બધા ધામમાં જતા રહેશે. પછી તમે કાપી નાખજો. નો પ્રોબ્લેમ, એને કાપી નાખજો. તો સ્વામીને વચને અને મનસુખ બાપાના પ્રતાપે બે સંકલ્પ સ્વરૂપ. તો સ્વામીએ મનસુખ બાપા લોટામાં પાણી લઈને બધા પાણી છાંટતા હતા, જાઓ ધામમાં, જાઓ ધામમાં, જાઓ ધામમાં કરતા કામ કરી આવ્યા. કોન્ટ્રાક્ટરને એમ થયું કે હવે આ ભાઈ ઝાડ ઉપર પાણી છાંટીને કે છે કે જાઓ ધામમાં, તેમ ધામમાં કોઈ જતા રહેતા હશે.
ઇઝ ઇટ પોસિબલ? પણ બીજે દિવસે આવીને એને જોયું તો એ બધા ઝાડની ડાળીઓ ને એના પાંદડા છે એ બધા નમી ગયા હતા. એન્ડ હી કુડ સેન્સ કે આ ઝાડ બધા મરી ગયા. એટલે પછી એને પણ ખૂબ મહિમા થયો અને એને કામ કરવામાં પણ કોઈ સંકોચ ન રહ્યો. તો આ સ્વામીએ જે કીધું, જોતા દિવસે જૂજવી એની જાત, આ મુક્તો આ શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપો, એને આપણે આને મારા જેવા અનેકે જોયા છે. કરાચીમાં ઈશ્વરચંદ્ર સ્વામી પધાર્યા હતા અને જેમ તમારે અમેરિકામાં મિયામી બીચ કે ડેટોના બીચ કે જે છે, કરાચીમાં અમારે ક્લિફ્ટનની બીચ હતી અને ક્લિફ્ટનની બીચ ઉપર સ્વામી જયારે પધારતા ને, સ્વામી પધારે ત્યારે એક તો આ રામભાઈની ફેમિલીનો બગીચો હતો મંદિરમાં, ત્યાં 100% જવાનું. અને ક્લિફ્ટન બીચ ઉપર સમુદ્ર સ્નાન કરવા માટે બધા હરિભક્તો સાથે સ્વામીએ જરૂર જવાનું. સ્વામી પછી સમુદ્ર સ્નાન કરી અને ત્યાં એક મોટો ઘુમ્મટ હતો. એ ઘુમ્મટ નીચે બેસી અને સભા કરેલી. એ સભા કરી ત્યારે ત્યાં 2 મિલિટરી ઓફિસર એ ત્યાંથી નીકળ્યા. એમને જોયું કે આ કોઈ સંત, એને પ્રભાવ, એને ખ્યાલ આવ્યો તો એ પણ આવ્યા અને સ્વામીને પગે લાગ્યા. એટલે સ્વામીએ બેસાડા, પૂછ્યું તો એક ભાઈનું નામ હતું મૂલજીભાઈ, એ વોઝ ઓલ્સો ઇન આર્મી, સિદ્ધિ હતા. અને જે બીજા ભાઈ હતા એ પણ એની જ રેન્કના હતા, એનું નામ હતું અબ્દુલ્લા. અને એ બંને પગે લાગ્યા અને સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા કે ભાઈ અમને આ વર્લ્ડ વોર ચાલતો હતો ને, તો એ લોકોને પોસ્ટિંગ લિબિયામાં થઈ, નોર્થ આફ્રિકામાં. એ લોકોને ત્યાં ફ્રન્ટ ઉપર જવાનું હતું, એક્ટિવ વોરમાં જવાનું હતું. એટલે થોડા મૂંઝાતા પણ હતા. તો સ્વામીને કીધું કે અમને ત્યાં જવાનો ઓર્ડર થયો છે, જશું તો ખરા, પણ હવે જીવતા આવશું કે નહીં ભગવાન જાણે. તમારા દર્શન થઈ ગયા તો અમને બહુ આનંદ થયો. સ્વામી કે તુમ જાઓ, તુમકો એક ગોલી નહીં લગેગા. સ્વામીને આશીર્વાદ દઈ દીધા. અને એ લોકો વોરમાંથી પાછા આવ્યા ત્યારે એને સભામાં વાત કરી કે ખરેખર સ્વામીના આશીર્વાદથી અમને આમ સામે ગોળી આવે પણ રાઈટથી કે લેફ્ટથી કે ઉપરથી નીકળી જાય, પણ અમને કે ગોળી લાગે નહીં. તમે વિચાર કરો સ્વામીનો કેટલો પ્રતાપ કે એમને વચ્ચે બંદૂકમાંથી છૂટેલી ગોળીઓ આડી અવળી થઈ જાય. તો આ બધા હિમ કરા શ્રીજી મહારાજ. વૃંદાવન સ્વામી અને ઈશ્વરચંદ્ર સ્વામી ની જોડી હતી. એ જ્યાં જાય ત્યાં લગભગ બધે ઠેકાણે બંને મૂર્તિ ભેગા જ જતા. હવે ઈશ્વરચંદ્ર સ્વામીને મોટા સ્વામી કહેતા, વૃંદાવન સ્વામી કહેતા. એ વખતે પણ ઘણા લોકો પૂછે કે આ 2 સંતો છે પણ આમાં કોણ? એનો શું જવાબ હોય? વૃંદાવન સ્વામી મોટા કે ઈશ્વરચંદ્ર સ્વામી મોટા? એવી રીતે ઘણા મને પૂછે કે તમે સોમચંદ બાપાના દર્શન કર્યા, જોગ કર્યો, નારાયણ મામાના દર્શન કર્યા, જોગ કર્યો, ચતુર બાપાના દર્શન કર્યા, મનસુખ બાપાના દર્શન કર્યા, તો તમારા હિસાબે એમાં નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 કોણ? એનો જવાબ કેમ અપાય? ઇટ ઇઝ નોટ પોસિબલ. નારાયણ મામા કહેશે કે સોમચંદ બાપા બહુ મોટા, સોમચંદ બાપા આપણા ભેગા છે, સોમચંદ બાપા બધું કામ કરે છે. ચતુર બાપા કહેશે સોમચંદ બાપા મોટા, સોમચંદ બાપા કહેશે કે ચતુર બાપા બહુ મોટા. અને આ ટુ ટેલ યુ ધ ટ્રુથ, 1946માં પહેલી વખત નારાયણ મામાના ને માસીના દર્શન અમને થયા. એ વખતે તે અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા. હવે 1946 તો એ વખતે મામાની ઉંમર એક્ઝેક્ટલી 24 વર્ષ. એમના લગ્ન થઈ ગયા હતા. હવે 24 વર્ષના મામા હતા ત્યારે પણ સોમચંદ બાપા કે આપણે જરા દર્શને જઈએ છીએ, એ બહુ જ મોટા મહારાજના બહુ લાડીલા મુક્ત છે, એટલે આપણે એમના દર્શન કરવા જઈએ છીએ.
હવે એ વખતે સોમચંદ બાપા વોઝ ટ્વાઇસ હિઝ એજ, પણ એ વખતે પણ એમણે એ નારાયણ મામાનો મહિમા કહેતા. નારાયણ મામા સોમચંદ બાપાનો મહિમા મોટા છે, સોમચંદ બાપા નારાયણ મામાનો મહિમા મોટા છે એમ કહે. ત્યારે સ્વામીએ આ કીર્તનમાં એનો ખુલાસો કર્યો કે હિમ કરાને રે લૂણ બહુ લેખતા, જોતા દિશે જુજવી તેની જાત, ઉત્તમ મધ્યમ રે એથી અળગું નહીં રે, પોત એક પાડી ભિન્ન ભિન્ન ભાગ, આનંદ સિંધુ રે સખી જો સબર ભર્યો રે. સ્વામીએ કીધું કે આ જે હિમકરા છે એમાં ઉત્તમ મધ્યમ એવું કઈ એમાં કઈ જુદું જુદું છે જ નહીં. કારણ શું કે પોત એક જ છે, કપડું એક જ છે. કપડું શું? મહારાજ. કપડું એક જ છે, પણ એના ઉપર ભિન્ન ભિન્ન ભાત પાડી છે. એક ભાત સોમચંદ બાપા જેવી પાડી, એક ભાત નારાયણ મામા જેવી પાડી, એક ભાત માસીબા જેવી પાડી. એ સ્વામીએ લખ્યું છે. લેર તરંગે રે બુદા બુદા બહુ થયા, દેવ ધુની મુનિ નર ને નાર. હા, ભગવાનના સંકલ્પ સ્વરૂપ તો બધા સ્વરૂપે થાય. નર સ્વરૂપે થાય, નારી સ્વરૂપે થાય, દેવતા સ્વરૂપે થાય. એટલે એમાં એ કઈ શંકા નહીં કરવાની કે ભાઈ આ તો માસી તો લેડી હતા, આપણા લાડુબા, જીવુબા, રાયબા, પાંચુબા, એ બધા લેડી સ્વરૂપે જ હતા ને. એ બધા મહારાજના સંકલ્પ સ્વરૂપ હતા. એટલે આ એક જ કીર્તનમાં આ કેટલો બધો ખુલાસો નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે કે આપણે આ કીર્તન ગાતા તો ઘણા હોય, પણ આ વિચાર કરવા જેવું છે કે આમાં સ્વામીએ આપણને શું કીધું છે. પછી સભામાં મેં છેલ્લી કડી ગાતી હતી, કારણ કે આપણે ભાઈનો જન્મદિવસ મનાવતા હતા. એટલે મેં કીધું કે સ્વામી આમાં લખ્યું છે કે આવે ન જાય રે અખંડ આત્મા રે, જે સ્થિર અસ્થિર તે નવ થાય, નિષ્કુળા નંદ રે લેર આનંદની રે, ઉપનીતે સાગર માય સમાય, સજાનંદ સિંધુ રે સખી જો સબર ભર્યો રે. આ જે બધી સંકલ્પ મૂર્તિઓ છે એ સ્વામી કે નથી તો આવતા કે નથી તો જાતા, એ સ્થિર છે. બાપાશ્રીની વાતોમાં પાને પાને આવે છે તો મુક્ત મૂર્તિથી જુદા પડતા નથી. મુક્ત મૂર્તિથી જુદા પડતા નથી એટલે ઈ આવે શું અને જાય શું, તો સ્થિર છે મૂર્તિમાં. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે સ્થિર એ અસ્થિર ન થાય, એ ત્યાંથી મૂર્તિમાંથી આવે ને પાછા મૂર્તિમાં જાય ને. એમ આમ સામાન્ય રીતે ભાષામાં પ્રયોગમાં બધું એવું થાય. એ તો મૂર્તિમાં રહેતા હતા, મૂર્તિમાંથી આવ્યા ને પાછા મૂર્તિમાં ગયા. પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ તો કેટલું જૂનું કીર્તન છે. હોઈ શકે છે મહારાજના વખતમાં મહારાજ હતા ત્યારે બી આ બનાવેલું હોય, પણ કેટલી ક્લિયર ફિલોસોફી આપી છે અને જે કેટલું એમાં ઊંડાણ છે. તો જો એ મુક્તો મૂર્તિમાંથી છૂટા પડતા નથી અને એ મુક્ત સ્વરૂપે મહારાજ આવે છે અને મહારાજ જ પાછા અદ્રશ્ય થાય છે. તો એ કેમ સમજવું? તો સ્વામી કહે છે કે નિષ્કુળાનંદ રે લેર આનંદની
સાગર માહી સમા. આપણે દરિયાકાંઠે જઈએ છીએ, દરિયાના મોજા આવે છે, તો એ જે મોજા છે સમુદ્રની લહેર છે, એ સમુદ્રની લહેર થાય છે એને આ મુક્તો પણ ત્યાં પ્રગટે છે. હવે દરિયાની લહેર આપણે જોઈએ છીએ તો એ લહેર આવે છે એ સમુદ્રથી જુદી પડતી નથી, છે તો સમુદ્ર સાથે જ છે, એટેચ જ છે, અને પાછી એ નમી જાય છે, શમી જાય છે, પણ સમુદ્રમાં શમી જાય છે. કેટલું સરસ દ્રષ્ટાંત. તો આ મહિમા જો સમજાણો હોય તો આપણને આનંદ થાય. જેમ આ એક દ્રષ્ટાંત આપ્યું, હજી એને કન્ફર્મ કરતું સ્વામીએ એ જ કીર્તનમાં એક બીજું પણ દ્રષ્ટાંત આપ્યું છે કે ભાજન ભરી રે જેમ કોઈ જળનું રે. ભાજન એટલે વેસલ, માટલું કે માટલી કે જે તમે કયો તે. ભાજન ભરી રે જેમ કોઈ જળનું રે, રાખીએ તે રત્નાકરની માં. ભાજનમાં પાણી ભરી અને દરિયામાં રાખ્યું હોય તો ભીતર બાહિર રે ભર્યું જળ વાળીએ રે. કલ્પના કરો કે સરસ મજાનું માટલું છે, એને પાણીમાં સમુદ્રમાં તમે નાખ્યું, એમાં પાણી ભરાણું, તો માટલામાં બી તમને એ જ પાણી દેખાય છે. માટલાથી બહાર જે છે ભીતર બાહિર રે ભર્યું જળ ભાડીએ, બે અંદર બી એ જળ છે, બહાર બી એ જળ છે. અને પછી ભાજન ભાંગતે તો રહ્યું ત્યાં. ગુજરાતી ભાષા બી અદભુત છે. આ શબ્દો બધાને ન સમજાય. ભાજન એટલે વેસલ, એઝ આઈ એક્સપ્લેન. તો એટલે પાણી, તો એ મીન્સ વોટર. હવે માટલું સપોઝ તમે આમ ઠોકર માર્યું, ભાજન તૂટી ગયું કે બીજા કોઈ કારણસર માટલું તૂટી ગયું તો શું થાય? ભાજન ભાંગી ગયું, પણ પાણી તો ત્યાંનું ત્યાં જ રહ્યું ને. એ સમુદ્રનું પાણી માટલામાં હતું ને પાછું ભલે માટલું ભલે ભાંગી ગયું, પણ એ પાણી પાછું સમુદ્રમાં ને સમુદ્રમાં જ છે. હવે આ કેટલો મહિમા કેવો, કેટલો મહિમા સમજવો. અને મેં તો એવા ઘણા બીજા મારા જેવા ઘણા એને જોયા છે કે જેમને મામાના, સોમચંદ બાપાના, મનસુખ બાપાના અદભુત અનુભવો થયેલા છે. અને એ તમે જો વિચાર કરો, નીરુ ને તમે બધા ઓળખો છો, નીરુની એક બેન રહે છે લંડનમાં, અને એ બિચારી બીમાર પડી, એને બ્રેસ્ટ કેન્સર થયું. લંડનના ડોક્ટરો દેખાડ્યું, એ લોકોએ નિદાન કર્યું કે બ્રેસ્ટ કેન્સર છે. એનીબડી વિલ બી અફ્રેડ કે ભાઈ હવે આ તકલીફ ક્યાં આવી. તો એને નીરુને ફોન કર્યો કે મને આ તકલીફ થઈ છે ને તમે બધા જ્યાં દર્શન કરવા જાઓ છો તો એ બાદ તમે તારાવતી પ્રાર્થના કર કે મને આ તકલીફ થઈ છે તો મને મારા સારું કરે. એટલે ફોન આવ્યો, ફોન મૂકીને નીરુભાઈને બાને ફોન કર્યો, એટલે માસીને ફોન કર્યો કે માસી આવી રીતે મારી બેન લંડન રહે છે અને એને આ તકલીફ થઈ છે, અને પ્રાર્થના કરી છે. બા રાજી જ હતા. બા કે એને હું મહારાજને પ્રાર્થના કરું છું અને એને મટી જશે. હવે બા એ બેન લંડનમાં બેઠા છે, ખાલી ફોનમાં બાને પ્રાર્થના થઈ છે અને બાએ ફોનમાં આશીર્વાદ દીધા કે હું મહારાજને કહું છું અને એને મટી જશે. અને ઓલી બેને જયારે નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ ડોક્ટર પાસે ગયા, there was no breast cancer. She was cleared of it. એ બેન આજે બી જીવે છે, નીરુબેન જીવે છે. જયારે ભલે ત્યારે તમે પૂછી જજો, ચેક કરજો. હવે આવું માસીએ તો આવા તો સેંકડો ને હજારો કેસ ભેગા કરીએ ને તો લખાય. એટલે આ વખતે એ સભાના પ્રવચનમાં મેં એક વિનંતી કરી કે દરેક વખતે
આપણે અમુક લિમિટેડ સ્પીકરને જ બોલવાનું કહીએ છીએ, એને બદલે આપણે ટાઈમ થોડો લાંબો રાખીએ અને બીજા ભાઈઓ અને બહેનો જેઓ મામાના અને માસીના અને સોમચંદ બાપાના અને બીજા જેના જેના સંસર્ગમાં આવ્યા છે એમની વાતો કરે તો સત્સંગ કેટલો દિવ્ય છે અને શ્રીજી મહારાજ એમના દ્વારા કેટલો ચમત્કાર, કેટલા પરચા દેખાડે. ઘણા લોકો છે ને પરચા કરી શકતા હોય, અમુક હું નામ નથી લેતો. તો એક સ્વામી આવે છે આપણે સભામાં, પછી કે હા પણ કે એવું કરે, અમારા ગુરુ એવું કરતા છે, એવા પરચામાં કાંઈ નહીં. તમે એકને તો હાજો કરી દો, તમે કયો છો તમે એકને તો સાજો કરી દો. હું મારી પોતાની તમને વાત કહું, ઘણી જૂની વાત છે. સ્વામી એ વખતે છત્રીએ કઈ કામ કરાવતા હતા, ત્યારે એમની મને ટપાલ આવી કે રામકૃષ્ણ તમે વડોદરા આવી જાઓ. હવે મને એ વખતે પાઇલ્સની અને ફિશરની તકલીફ હતી, એટલે મેં ડોક્ટર પાસે ઓપરેશનની એપોઇન્ટમેન્ટ લીધેલી. તો સ્વામીને મેં કાગળ લખ્યો કે મને આ પ્રમાણે પાઇલ્સની અને ફિશરની તકલીફ છે, તો હું ઓપરેશન કરાવીને છત્રીએ આવું કે પહેલા છત્રીએ આવીને પછી ઓપરેશન કરાવું? તો સ્વામીનો જવાબ આવ્યો કે ઓપરેશનનું હમણાં કાંઈ નહીં, તમે છત્રીએ આવી જાઓ. એટલે હું ગયો. પછી દેવર ક્વેશ્ચન, દેવર આર્ગ્યુ. એ મારા જીવનની તમને કહીશ. મનસુખ બાપા કે ચતુર બાપા કે સોમચંદ બાપા કે સ્વામી કે જે કહે ને દેટ હેઝ ટુ બી ડન. એ કે 14 મારે કૂદકો મારવાનો, બીકોઝ વી આર શ્યોર કે કાંઈ થવાનું નથી. એ કોન્ફિડન્સ હતો. એટલે હું ત્યાં ગયો અને હવે એ ઓરડીઓ તો હમણાં નથી, ત્યાં બે ઓરડા હતા, ત્યાં એક ઓફિસ તરીકે વાપરતા અને એક કોઈ મારા જેવો જાય તો ખાતો ધારી સુઈ જાય. બીજે દિવસે સવારે હું ટોયલેટ ગયો, આઈ હેડ નો પ્રોબ્લેમ, એવરીથિંગ વોઝ ક્લિયર, ધેર વોઝ નો પ્રોબ્લેમ. પાછું સ્વામીએ કઈ પૂછ્યું નહીં કે હવે કેમ છે, કે સામે સારું થઈ ગયું, કાંઈ નહીં, નો ક્વેશ્ચન. જે કામ માટે સ્વામીએ બોલાવે તો એ કામની વાત કરી, એ કામ પતી ગયું. એટલે સ્વામી કે હવે તમે જાઓ. હવે તે દિવસની દિન આજની ઘડી મસ્ટ બી મોર દેન 50 years, I think must be more than 50 years. So I have absolutely no problem. I am still like that. That's wonderful. હવે આ કેવું ન પડ્યું. સ્વામી ડિસ્કસ ન કર્યું કે તમે લખ્યું તું પછી શું થયું. પછી અહીંયા આવ્યો તો જે મારા ફેમિલી ડોક્ટર હતા એ કે હવે રામકૃષ્ણભાઈ તમારી ઓલી એપોઇન્ટમેન્ટ આપણે ચૂકી ગયા છે, તો હવે ડોક્ટર પાસેથી બીજી એપોઇન્ટમેન્ટ લઈ લઈએ. તો મેં મારા ફેમિલી ડોક્ટરને કીધું કે મને તો હવે એકદમ સારું છે, કોઈ તકલીફ નથી. કે એ કેમ બને? હવે આટલી સિવિયર તકલીફ હતી, ઓપરેશન માટે આપણે નક્કી કર્યું હતું. કીધું ભાઈ તકલીફ નથી, છતાં તમે કહેતા હો તો આપણે જઈએ. જે ડોક્ટર ઓપરેશન કરવાના હતા, ડોક્ટર પ્રવીણ ઝવેરી, સાયન્સ સર્કલ પર પ્રેક્ટિસ કરતા હતા. તો કે આપણે પ્રવીણભાઈ મળી આવે. ચાલો પ્રવીણભાઈ પાસે ગયો. પ્રવીણભાઈ ચેક કર્યું, મને કે યુ આર એબ્સોલ્યુટલી નોર્મલ. આવા સ્વામી. મારો હાથ 1951માં મારા હાથનું ફ્રેક્ચર થઈ, ડાબા હાથનું ફ્રેક્ચર થઈ ગયેલું. ત્રણ ટુકડા થઈ ગયા હતા અપર આર્મના. પછી હું તો સ્વામી પાસે કઈ પ્રાર્થના કરી નથી, પણ બાપુજીએ એક ટપાલ લખી રાખી સ્વામીને કે આ પ્રમાણે રામકૃષ્ણને એક્સિડન્ટ થયું અને એમાં એના હાથના 3 ટુકડા થઈ ગયા. તો એ સારું થઈ ગયું હતું. પછી જે દિવસે પાટો ખોયલો એ જ દિવસે પાછો બારે ગયો તો પાછું એક્સિડન્ટ થયું અને પાછું એ જ જગ્યાએ તૂટી ગયું. એટલે ડોક્ટર કહે કે અમારી મેડિકલ થિયરી પ્રમાણે જે જોઈન્ટ જે ઠેકાણે હાડકામાં જોઈન્ટ થયું હોય એ જ જગ્યાએ જો પાછું તૂટે તો ઇટ વિલ નોટ જોઈન અગેન. એટલે તમારે હાથ કાપી જ નાખવો પડશે. એટલે એ વખતે બહુ જ ફેમસ ઓર્થોપેડિક સર્જન હતા ડોક્ટર સાહેબ, એની પાસે ગયા તો કે હાથ તો કાટના પડેગા. પછી ડોક્ટર તલવલકર પાસે ગયા
તો એ કે આનો કોઈ ઈલાજ નથી, એ હાથ તો કાપવો જ પડશે. પછી ડોક્ટર ધોળકિયા પાસે ગયા, તો ધોળકિયાએ કીધું કે નહીં, આ તો કાપવો જ પડે, આમાં કઈ સારું ન થાય. એટલે હું પાછો ડોક્ટર તલવલકર પાસે ગયો અને તલવલકરને મેં કીધું કે આપણે હમણાં તમે મને એનો પેલું પ્લાસ્ટરમાં નાખી દો. मैंने कि प्लास्टर में डाल के कोई फायदा नहीं है, वो तो जॉइंट नहीं होने वाला है. મેં કીધું સાહેબ તમે જો જોઈન્ટ ન થાય તો શું કરશું? તો કે પછી તારા હાથમાં ત્યાં કાઢવું પડશે, એ કાણામાંથી પછી પસ નીકળશે અને તને બધી ટ્રબલ થશે. મેં કીધું પછી શું થશે? કે પછી બી કાપવો પડશે, પણ હમણાં જો કાપશું તો થોડું નીચે કાપી શકાશે, પછી કાપશું તો 2-4 ઇંચ ઉપર કાપવું પડશે. મેં કીધું એમાં શું ફરક પડે છે? ઠૂઠા થયા તો ઠૂઠા, પછી 4 ઇંચ મોટું નાનું કે 4 ઇંચ મોટું શું ફરક પડે છે? મેં કીધું પ્લીઝ બાય રિક્વેસ્ટ કે તમે મને પ્લાસ્ટરમાં નાખી આપો, જોઈન્ટ નહીં થાય તો પછી આપણે કાપશું. એ એગ્રીડ. અને બાપુજીએ સ્વામીને પાછો કાગળ લખ્યો, જરા થયું છે અને ડોક્ટર કહે છે કે કાપવો પડશે. તો સ્વામીએ બીજું કાંઈ ન લખ્યું કે વિગત જાડી છે અને કઈ ચિંતા કરશો નહીં, મહારાજ બધું સારું કરશે. એટલે ટપાલ આવી. 1 મહિના પછી તો હું પાછો ડોક્ટર તલવલકર પાસે ગયો, કારણ કે મને મનમાં ખટખટ થતી હતી મેન્ટલી, કારણ કે બધાએ જ કીધું મોટા સર્જન, ધ બેસ્ટ સર્જન ઓફ બેસ્ટ, કે આ નહીં ચોટે. એટલે મને આ જરા શોલ્ડર થી થોડુંક હલાવવાની અંદર કોશિશ કરું ને મને એમ લાગે કે કટકટ થાય છે. એટલે પછી હું કંટાળ્યો. 1 મહિનો થયો ને હું ગયો ડોક્ટર પાસે. મેં કીધું સર આમાં તો કટકટ થાય છે. કે તને મેં કીધું તું કે નહીં ચોટે, એ કટકટ જ ચાલે. કે હવે તું આવ્યો છો તો હું પોતે પર્સનલી ખોલીશ. નર્સને ના પાડે કે તું નહીં ખોલજે, હું જ ખોલીશ, કારણ કે ડેલિકેટ કેસ છે. એટલે જયારે પોતે બધી કન્સલ્ટિંગ પતાવી અને પછી મારો હાથ લીધો હાથમાં અને પ્લાસ્ટર કાપ્યું. પછી એને ચેક કર્યું તો જોઈન્ટ થઈ ગયેલું હતું. થોડું જોરથી ખેંચ્યું તો બરાબર સરસ જોઈન્ટ હતું. મને કે ઉભો થા, મારો હાથ પકડી અને હું કન્સલ્ટિંગ રૂમ ફર્સ્ટ ફ્લોર પર દાદરા સુધી મને લઈ આવ્યા. મને કે જો હવે તું આ દાદરો પાછો ચડજે નહીં. 3 મહિનામાં 2 વખત એક્સિડન્ટ કર્યા. હવે મહેરબાની કરીને સાચવીને હાલજે, દાદરો ચડજે નહીં. અને મને કે આ તારો જે કેસ છે ઇટ્સ એન અનયુઝ્યુઅલ કેસ અને હી હેઝ પબ્લિશ્ડ ઇટ ઇન ઇન્ડિયન મેડિકલ જર્નલ વિથ ધ ફોટોગ્રાફ્સ ઓફ ફ્રેક્ચર્સ ઓફ બોથ ધ ટાઈમ્સ. અને એણે કીધું કે આ જોઈન્ટ થયા છે. આમાં કેવળ પુરાણી સ્વામીની કેવળ કૃપા. પણ મારું કહેવાનું શું છે કે સ્વામી પાસે તો એવું હતું કે વી હેવ નોટ ટુ સ્વામી હવે આમ થઈ ગયું છે, તમે જરા મહારાજને આમ કહેજો ને આમ કરે ને કાંઈ નહીં. યુ ટેલ યોર પ્રોબ્લેમ. સ્વામી એક જ શબ્દ બોલે, મહારાજ સારું કરશે. એન્ડ that's it, end of it. પછી કાંઈ કરવું પડે નહીં. હવે આ બધા કે પરચાની વાત ન કરો, પણ તમે કાંઈ કરી તો દેખાડો. તમે એવું કરી દેખાડો, તમે પરચાની વાત નહીં કરીએ. હાઉ કેન વી ફર્ગેટ? એટલી વાત તો આપણે બધા ઘરના છીએ. મારી સગાઈ થઈ હતી, ઘણી કોશિશો કરી હતી, 5-15 ઠેકાણા જોયા હતા, પણ થઈ નહોતી. અને આ એક થઈ હતી, એમાં એક્સિડન્ટ થયું અને હાથ કાપવાની વાત આવી. મારા સાસરા વાળાએ કહી દીધું કે જો રામકિશન નો હાથ કપાશે તો સગાઈ ફોક. એટલે પણ વી નેવર કમ્પ્લેન લાઈક ધેટ. પણ આવી વાત, આવી સિરિયસ વાત કે હાથ કાપવો પડે, એની જગ્યાએ ખાલી સ્વામી એટલું લખે કે ચિંતા કરશો નહીં, મહારાજ સારું કરશે. અને હાથ સાજો થઈ ગયો, લગ્ન થઈ ગયા, અને મંજુલાને હું 51 વર્ષ અમે સાથે રહ્યા. હવે આ વાત કેમ ભૂલી શકાય? અને સભામાં મેં એક બીજી સરસ જે વાત કરી હતી કે સ્વામીના અને એટલે ઈશ્વરચંદ્ર સ્વામીના, પુરાણી સ્વામીના, સોમચંદ બાપાના, મામાના, માસીના એવા કેટલાય પ્રસંગો છે જેમાં એમની દયાથી, કેવળ એમની દયાથી બધા દુઃખ દૂર થયા છે. પણ મામાએ શું કરેલું
કે આમાં લગ્ન વખતે તો બધા હોરોસ્કોપ ચેક કરે ને. હવે હોરોસ્કોપ ચેક કરે તો હોરોસ્કોપમાં આયુષ તો બેની લાંબી દેખાડી, પણ એમાં એમ નક્કી એમ થયું કે રામકિશન પહેલે જશે ને પછી મંજુલા જશે, એટલે મંજુલા ને વૈધવ્ય યોગ. પછી તો આપડા હવે સર્કલમાં બીજા ઘણા ખામ આવી ગયા આના એસ્ટ્રોલોજીના. 5-15 જણાએ કીધું હશે કે મંજુલા બેન રામકિશન તમારાથી પહેલા જશે. રામકિશન હું એને કહેતો કે ભાઈ તમે જયારે થોડું બેંકિંગ શીખો, હું જતો રહું તો પાછળથી તમારે બેંકનું કઈ કામકાજ હોય તો તમે સ્વતંત્ર રીતે કરી શકો. એ કે હોય નહીં ને, હું જ પેલી જવાનું છું. મામા પાસે જઈએ તો મામા અમે એક જ વાત કહે કે રામકૃષ્ણ તો આવે, પણ તમે બી સાથે આવ્યા ને હું બહુ રાજી થયો. એટલે મંજુલા મામાને કહે કે મામા તમે ખરેખર જો રાજી થયા હો તો મને એક આશીર્વાદ આપો. મામા કે બોલો. કે હું પહેલે જાઉં, હું છે તે આની પહેલે જાઉં. મામા કે ભલે. વળી બીજે વર્ષે ભેગા થયા હોય પાછું એ જ માગે. છત્રીએ ગયા તો જાદવા બાપા રાજી થાય કે મંજુલાબેન તમે આવ્યા, હું બહુ રાજી થયો, માથે હાથ ફેરવે. તો વળી મંજુલાને એ જ કે બાપા તમે રાજી છો ને? તો બહુ રાજી છું. તો કે મને આશીર્વાદ આપો. કે બોલો. કે હું આની પહેલા જાઉં. દાદા બાપા કે ભલે. હવે 2-3 વાર મામા સાથે આમ વાત થઈ ને તો મામાએ કીધું કે તમે દર વર્ષે એક જ વાત કરો છો. હવે હું તમને કહી દઉં છું, તમારે જયારે જવું હોય ને ધામમાં મને ફોન કરજો, હું મહારાજને લઈને તમને તેડી જઈશ. એટલે ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. મેં સભામાં કીધું મહાભારત વાંચો તો ઓનલી ભીષ્મ પિતામહ હેડ ધીસ આશીર્વાદ કે એનું ઈચ્છા મૃત્યુ થાય. એ જયારે ધારે ત્યારે એ બને, એના પેલા નહીં. મેં કીધું મંજુલા દે મામા એ હસતા રમતા આશીર્વાદ આપ્યો. તમારે જયારે જવું હોય ત્યારે મને કહેજો. અને એકચ્યુઅલી દેટ્સ વોટ હેપન. એમને તબિયત સરખી નહોતી રહેતી, ચેક કરાયું તો નિદાનમાં એમ આવ્યું કે હાર્ટ પોડું થાય છે. તો હવે કે હાર્ટ પોડું થાય પછી હાફ ચડે, એમાં બહુ મજા આવે, પછી હરવા ફરવા બહુ જવાય નહીં, રામ થાય ને મારે હવે નથી રહેવું. એટલે તરત માસીબાને ફોન કર્યો કે માસી તમે છે ને એટલે મામાને કહી દો કે હવે મારે ધામમાં જવું છે, મને તેડી જાય. તો માસી કે ભલે. માસીએ ભલે કીધું, એને ફોન મૂક્યો ને વિધિન 5 minutes she was gone. હા મામા તો ધામમાં જતા રહેલા. મંજુલા went in 2004, મામા તો went in 97. પણ માસીએ તરત મામાને કીધું કે મંજુલાબેન ની હવે ઈચ્છા છે તો તેડી ગયા. બીજે દિવસે સવારે માસીબાને ફોન કર્યો તો માસી રોવા માંડ્યા. તો મેં કીધું મંજુલા ગઈ તો મારે રોવું જોઈએ, તમે શું કામ રડો છો? તો કે હું એટલે રડું છું કે મેં મંજુલાની વાત માનીને હા શું કામ પાડી. મેં કીધું કે ના હું મામાને નથી કહેતી, એવું કઈ કીધું હોત તો પણ મેં હા પાડી. મેં મામાને કીધું, મામા તરત તેડી ગયા. એ તો ધામમાં બેસી ગયા. તો મેં કીધું હવે એ ધામમાં બેસી ગયા પછી હવે તમે હું શું કામ કરીએ? મને કે તમે એકલા થઈ ગયા ને કે મને હવે રોવું આવે. હવે આવો પ્રતાપ, અને આ પ્રતાપનું કારણ શું? સહજાનંદ સિંધુબા જે પ્રમાણે નિષ્કુળાન સ્વામીએ સમજાવ્યું, હા આજનું ભરીએ રે જેમ કોઈ જળતું રે. મામા આવ્યા તો કે ભાઈ એ સહજાનંદ સિંધુ નું એક બાટલું ભરીને આવ્યું હતું અને આપણે સુખ આપી ગયું. પણ અમારા જો સમજો બાપાને દયાથી એટલે સ્વામીની દયાથી આપણે સમજાતું હતું કે આ પણ શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ છે. એટલે હવે ત્યારે શ્રીજી મહારાજ જ છે માનીને ખૂબ લાભ લીધો. મામા જયારે ભેટે ત્યારે એ પણ લાગતું કે મહારાજ ભેટા. મામા જમાડે તો એમ લાગે કે જયારે મહારાજે આપણને જમાડ્યા. મામા હસે તો આપણે લાગે કે મહારાજ હૈસા. ને એ વખતે એક કીર્તનની કડી લખી રાખેલી, આપણે ઓલું લાગો રાજુ આવે છે ને કે
કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું. તમે બધા દર્શન કર્યા છે. મામાનું આ મુખારવિંદ જુઓ, એની આંખમાં કેટલી કરુણા, કેટલી દયા. દયાના ભરેલ એના દિલડા રે લોલ, આંખડી ભરેલ અમી રેલ રે, શ્રીજી ના સ્નેહ મને સામે રે લોલ. હે કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું. આપણા બધા એના ઉરમાં વસે છે ને. પ્રેમાનંદ નિત્ય ગાવે એ ગુણ ગાથજી રે, તારી બાનકની બલિહારી મારા નાથજી રે. આવો મહિમા આપણને જે મળ્યા એનો જો આવો મહિમા સમજાય તો મનમાં ઓહો થઈ જાય. આ કીધું ચોપડા વાંચીને શાસ્ત્રની રીતે મહિમા સમજવાનો પ્રયત્ન કરીએ તો મેં સભામાં કીધું તું કે મુક્તાનંદ સાહેબે કીધું કે મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોહ નિવારે રે દુષ્કર આ મનનો. એમાં સ્વામીએ લખ્યું કે આ મુક્તોનો મહિમા કેવો? અગમ અગાધ સ્વરૂપ ગોચર. આવો અગમ એની બુદ્ધિ કામ ન કરે. આ મુક્તો કેવા હતા ને એનો પ્રતાપ કેટલો હતો એ તો અગમ, યુ કેન નોટ ફેધમ. અગાધ, અનફેધમેબલ. આ મુક્તાનંદ સ્વામીનો શબ્દ છે, મારા નથી. અગાધ સ્વરૂપ, અગોચર, વદત નેતિ કરી વેદ. શાસ્ત્રો બી કહે છે કે ભાઈ આ ન કહી શકાય. ન ઇતિ આટલો નહીં હજી આગળ, આટલો નહીં હજી આગળ, આટલો નહીં હજી આગળ. આપણા બધા આપણે આ પેલી સત્સંગમાં જે મળીએ છીએ, આપણે મામાનો, બાસીનો અને તમારા બાથી જડાય સોમચંદ બાપાનો, મનસુખ બાપાનો, ચતુર બાપાનો, પુરાણી સ્વામીનો, ઈશ્વરચંદ્ર સ્વામીનો બધાના લાભ લીધા છે. તમે હવે વિચારજો કે નિષ્કુળાનંદ સ્વામીના આ પદમાં જે કીધું એમ આપણને કોણ મળ્યું? ઓહો, યાદવજી બાપા જયારે પ્રવચન આપે ને તો પહેલું વાક્ય એમનું એ નીકળે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે કોઈને થઈ નથી. આપણને શું મળ્યું, આપણને કોણ મળ્યા એનો વિચાર કરવો. આ તો ન બનવાની વાત બની ગઈ. આટલો જો આપણને અહોભાવ થાય અને આવો ઘરમાં સમજાય તો આપણું કામ થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. કરો, અનમૂટ કરો. હવે આજે પેલા કિશોરભાઈ કહેતા જાદવજી બાપાની આજે પુણ્યતિથિ, અંતર્ધ્યાન તિથિ છે. હા આજે છે. હા આજે છે. ઓકે. એટલે કિશોરભાઈ કહેતા કે જાદવજી બાપાના કોઈ આપને પ્રસંગ એવા કોઈ હોય તો એમ કે કયો, એટલે આમ તો ઇનડિરેક્ટલી આપણે લઈ લીધું 1-2 વર્ષ. આજે તો આપી, પણ આજે બે જે આ મહિમા કીધો મોટો, આપણે શું હિમ કરાને રે લૂણ બહુ લેખતા. રાઈટ. એમ બાપાને જાદવા બાપા વિશે અબજી બાપા કહેતા કે આ જાદવો મારું રૂપ છે અને જાદવા દ્વારા હું કામ કરીશ. અને આપણે જોયું જાદવજી બાપાએ કેટલાયના કામ કર્યા, બે હિસાબ કામ કર્યા. અને આપણે જોતા હતા અને એ રાજી થાય ને એ જ આશીર્વાદ આપે એ થાય જ. અમેરિકા જાય છે એ બધા કરોડપતિ થાય છે, એમાં કોઈ જાણ નથી. ઘણા નહીં થતા હોય, ઘણા થાય છે. પણ એક બેન મને યાદ છે, એક બેન આવેલા, હું બાપા પાસે બેઠો હતો અને એમણે સોનું બંડલ હતું, એટલે આઈ થિંક ઇટ વોઝ 10,000 રૂપીઝ. એ નવું નકોર બંડલ હતું, તે બાપાને ભેટ આપ્યું. તો બાપા એવા રાજી થયા કે જા કે તે મારી સેવા કરી તો ભગવાન તને કરોડ રૂપિયા આપશે. અમે એને ઘરે જયારે ગયા હતા ને ત્યારે એમણે મને યાદ કર્યું કે રામકૃષ્ણભાઈ જાદવા બાપાએ આશીર્વાદ દીધા હતા ને એ આવું ખરેખર ફળ્યું હો. એ બેન ઘરે ઉતરેલા બાપા સાથે
અને એ જ એક ફોટો તે ઘરે બાપા પૂજા કરતા ને જે ફોટો પાડેલો ને એ તો અદભુત ફોટો છે. આઈ વિશ આઈ કેન ફાઇન્ડ અદભુત ફોટો. તમે જુઓ બાબા પૂજા કરે છે એ ફોટો જોઈને બી તમને આમ દિવ્યતા લાગે એવો સરસ ફોટો આવે ઘરે પાડેલો. એની માં છે એ સોમચંદ બાપા એમને ઘરે ઉતરતા તો સોમચંદ બાપાના કપડા એની માં ધોતા, ખૂબ સેવા કરતા. પણ આ ભક્તોની સેવા કરી જાદવા બાપા એવા જબરા હતા. હવે અત્યારે તો શું એમ ટોટલી મામા માસી, પણ મારી હું યાદ કરીશ તો વી વિલ ટેક અપ ઇન ધ નેક્સ્ટ ટાઈમ. મારી પાસે તો આવા ઘણા પ્રસંગો છે, આપણે જરૂર લેશું. પણ આજે આપણે આ લઈએ કે જે સ્વામીએ કીધું ને કે ઉત્તમ મધ્યમ રે એથી અળગું નહીં, પોત એક સાડી ભિન્ન ભિન્ન બાત. તમે જેતપુરમાં સાડીઓ લેવા જાઓ, જેતપુરની સાડીઓ બહુ વખણાય. એ બધી સાડીનું કપડું ટોપ, એક જ કપડું ગોલ્ડન બ્રુચ, ફિલ્લે મિલનું ગોલ્ડન બ્રુચ કરીને કપડું આવતું. જેતપુર સાડી વાળા એ એક જ કપડું વાપરતા. એટલે તમે ગમે સાડી પકડો એ કપડું ગોલ્ડન બ્રુચ હોય, પછી ડિઝાઇન જુદી જુદી હોય. કોઈને જે આ ડિઝાઇન ગમે તો એને એ લઈ લીધી, કોઈ કે બીજી લઈ લીધી, એવું થાય. એટલે જાદવા બાપાને ગણો કે મામાને ગણો કે સોમચંદ બાપાને ગણો કે સ્વામીને ગણો કે ઈશ્વરચંદ્ર સ્વામીને ગણો, બધા એક જ પોતની જુદી જુદી છાપ છે. આપણે બધા એ વહીમાં સમજવો અને આપણને એના દર્શન થયા, એ આપણા ઉપર રાજી થયા, આપણે માથે હાથ ફેરવા, આપણે યાદ કરી રાજી થવું કે આપણે આનંદ માનવો કે ઓહો આપણે લાવમાં આવી ગયા, આપણે લાવમાં આવી ગયા. હું અમારું કહું તમને, કોઈને કઈ પ્રશ્ન હોય તો. 1952 માં